હાલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધાય મજામાં જ હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે આજે જવાનું છે ક્યાં, તમને થંબનેલ જોઈને આઈડિયો આવી જશે. આપણે આજે જવાનું છે પરબધામ, કેમ કે અષાઢી બીજ આવી રહી છે અને કાલે છે અષાઢી બીજ. તો આપણે થોડા ઘણી જે કંઈ સેવા થાય એ આપણે કરવા જવાનું છે. તો આજે ખાસ વિડીયોમાં બન્યા રહીજો. અત્યારે આપણે નીકળવાનું છે, વાગી ગયા છે 10. તો પરબધામ જવા માટે નીકળવાનું છે, તો ખાસ વિડીયોમાં જ બન્યા રહીજો. આજ ને કાલ અષાઢી બીજનો આખો મહોત્સવનું તમને એને બ્લોગમાં હું તમને બતાવીશ, કે ખાસ વિડીયોમાં બન્યા રહીજો. અને જો હવે ભાઈબંધની ગાડી આવે છે, તો 4-5 જણા જાય છે સેવા કરવા. જે કાંઈ થાય એ આપણે કાલાવાલા કરશું, સેવા કરશું દેવીદાસ બાપુના દરબારમાં. તો ફાઇનલી વિડીયોમાં બન્યા રહીજો ફેમિલી. જો અને હીરુભાઈને આજ મેળે નહીં આવે, કેમ કે આને ભણવા જવાનું હોય, 2 દિન રજા પડે. આપણે આ 2 દિવસ રોકાવાનું છે. તો હાલો જાય આપણે પરબધામ, સંત દેવીદાસ, અમર દેવીદાસ. ફાઇનલી ફેમિલી આપણે પરબ પૂગી ગયા છે અને આપણે પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે. જો આ છે જબરજસ્ત પાર્કિંગ. જો આપણે આ બાજુથી મંદિરમાં એન્ટ્રી કરવાની છે. આ છે ગૌશાળા, ગૌશાળાનું પાર્કિંગ છે. અંદર જઈને તમને બતાવું કે ભાઈ 2 વ્હીલ ને 4 વ્હીલનું પાર્કિંગ છે. આ મંદિર છે, અહીંથી આપણે એન્ટ્રી કરવાની છે મંદિરમાં. જાય આપણે અંદર. જો ફેમિલી આવતા જ બાપુને આપણે દર્શન થઈ ગયા. હો જો સત દેવીદાસ, અમર દેવીદાસ પીરની જય. બાપુના દર્શન થઈ ગયા. જય પરબધામ, સત દેવીદાસ, અમર દેવીદાસ. ફાઇનલી ફેમિલી જો આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા પ્રસાદી લઈને. અને અહીંયા જો પોતપોતાની છે ને વાસણ અહીંયા ઉટકવાના હોય અહીંથી. અને આપણે જમી લીધું અને વાગી ગયા છે 2. જો આ બાજુ સફાઈનું છે અને પાછળ ભોજનાલય. જો અહીંયા થાળી વાસણ જો અહીંથી સાફ કરવાનું. જો અહીં ટ્રેક્ટર પડ્યું. જો તો આપણે છે ને હવે દર્શન કરવા જવાનું છે, કેમ કે વાગી ગયા છે 2. પ્રસાદી લઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આગળ ખાસ વિડીયોમાં બન્યા રહી ગયો. ફાઇનલી ફેમિલી જો પરબધામના દર્શન કરી રહ્યો સજાના. જો આપણે અંદર સેવામાં હોય એટલે અંદર કોઈ શૂટિંગ થાય નહીં. જો જગ્યા છે ને અત્યારે કાલે છે બીજ એટલે માણસો અત્યારે ઓછું છે. આ અમારે વિપુલભાઈ સારું ને. જો કરી લ્યો પરબધામના દર્શન. કે અંદર પછી કોઈ જાતનો ફોનનો એલાઉડ છે નહીં, એટલે અહીંયા આપણે તમે દર્શન કરાવી દો પરબધામના. જો જય પરબના પીર. જો હા મસ્ત મજાનો બગીચો હે ને. જો હાલો આપણે જાય અંદર. હવે થોડી ઘણી સેવા છે તો કરી નાખી. ફાઇનલી ફેમિલી જો અત્યારે બાયણે ચક્કર મારવા નીકળ્યા અને પબ્લિક છે જાજુ. જો ઘણું પબ્લિક છે. બાયણે એટલું છે અને મંદિર અંદર એટલું છે. આ અમારું ગ્રુપ 5 જણાનું આવ્યું છે. બાયણે કીધું ચક્કર મારી આવી તો ઠંડુ પી આવ્યા. ગ્રુપ છે અમારું 5-6 જણાનું. અંદર એને ટેપ વાગે એટલે કે અવાજ ન આવતો એટલે અહીંયા શૂટ કર્યું હોય. જો પરબધામ અષાઢી બીજ મહોત્સવ 2026. હમણાં તમને અંદરનું પબ્લિક બતાવું. જોરદાર પબ્લિક છે આજે. હજી બીજ તો કાલ છે પણ પબ્લિક છે ને બહુ છે આજે. જો છે ને અંદરના પબ્લિક જોરદાર. જો આખું ગ્રાઉન્ડ ભર્યું છે. જો
કેવડું પબ્લિક બેઠું હે ને. હવે ટૂંક સમયમાં આરતીનો સમય થાય. અડધી કલાકમાં આરતી ચાલુ થાય 7 વાગે. તો કેવડું પબ્લિક છે. ફાઇનલી જો આરતી થવાની તૈયારી થઈ ગઈ છે. જો પબ્લિક અમારો ગ્રુપ 5 જણા બે ગયા અને આરતીની ફૂલ તૈયારી છે. હવે 5 મિનિટમાં બસ ચાલુ થાય એટલી જ વાર. જ્યાં બધા બે ગયા. સાત દેવીદાસ, અમર દેવીદાસ. જો સાંજનો નજારો જો પરબ ધામનો. જય પરબના પીરો. કાંઈ ઘટે જ નહીં. ઓ વાલા જો આ રાતનો નજારો છે. જોઈ લ્યો તમે. આરતી થઈ ગઈ પૂરી અને આપણે જવાનું છે પ્રસાદી લેવા. વાગવા આવ્યા છે 9. જો મંદિરનો એમ વ્યૂ આવે છે ને રાતનો. સાત દેવીદાસ, અમર દેવીદાસ. જો તાળી બધી નારિયેલી બધી શણગાઈ છે અને આપણે પ્રસાદ લેવા જવાનું છે. હા હા હાલો જવું છે આપણે પ્રસાદ લેવા જવું છે. જાય હાલો. ફાઇનલી ફેમિલી જવો આપણે હે ને બાપુના ગાદી આવી ગયા હઈ. જો અત્યારે બાપુ ભજનમાં ગયા હે. આપણે મસ્ત મજાની વીઆઈપી બેઠક છે ને. જો અહીંયા સ્ક્રીન પર મૂકેલી છે. બેઠા બેઠા જવું હોય તો જો અમારો ડાયરો અહીં બેઠો છે અને સ્ક્રીનમાં ભજન હાલે. જો રાતના વાગી ગયા છે 12 વાગી ગયા છે અને હું ને અમે બધા બેસી ગયા છે. જો અહીંયા મસ્ત મજાના બાપુ ગયા ભજનમાં. બાપુનું સિંહાસન છે જો અહીંયા. તાલીમ સાથે મારા બાપ અને કાલે હારી બી છે મારો બાપ વરહી જાય એની દયા થઈ જાય. દયા તુજા કરી અરે વરસાદ આટલું મારા બાપ અખંડ ધૂણ બેહારે અને આ તો આપણે આવું પીરાણું ને આવું સાનિધ્ય મળ્યું છે. દયા તુજા કરી ભાવથી જઈ કરી બોલો બોલો. દયા તુજા કરી મારા બાપ. હરે રામ હરે રામ રામ ફાઇનલી ફેમિલી જો આપણે ભજનની મોડ લઈને નીકળી ગયા બાયણે અને વાગી ગયા છે 2. મસ્ત મજાના ભજન સાંભળ્યા અને 2 વાગી ગયા છે. જો હરવે હરવે છે ને માણસ બધા સૂઈ ગયું છે. જ્યાં અહીંયા પાથરી તો આ બાજુ પાછળ છે ને મેળો છે. આ બાજુ ભજનનું સ્ટેજ. જો ચાલો ફેમિલી અત્યારનો વ્લોગ કરી આપણે અહીંયા પૂરો. તો કાલના વ્લોગમાં તમને પાછા મળશું અષાઢી બીજના. અત્યારના બ્લોગમાં આટલું જ. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં.
ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, સત દેવીદાસ, અમર દેવીદાસ, જય રમા પીર. હાલો મળીએ પછી અષાઢી બીજને દી.